દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ને ભાઈ દરરોજ છે હું જય દ્વારકાધીશથી શરૂઆત કરું. આજે મારા દ્વારકાધીશનો ટૂંકમાં જન્મદિવસ હોય, જન્માષ્ટમી હોય, તો ભાઈ ખરેખર ભગવાન દ્વારકાધીશ છે ને આખી દુનિયાને સુખી રાખે. મને એકને, મારા ફેમિલી એકને નહીં, બધા દુનિયામાં કાંઈ યાર કોઈ હે ને ટૂંકમાં ભગવાન દુઃખી ન કરે એવી જ આપણે પ્રાર્થના. અને ભાઈ આજે ગામમાં બધો જન્માષ્ટમીનો પ્રોગ્રામ છે ને, તો હાલો ગામમાં લઈ જાઓ. પણ ડીજે વાગતો હોય છે, કોપીરાઇડ એટલે ટૂંકમાં કટકા બધા બનાવો પછી, કેમ કે બાકી કોપીરાઇડ આવી જાય. હાલો તો જાય ફટાફટ ગામમાં. અમારા ગામની મોજ છે ભાઈ, જોઈ લો આ મોજ. આ મારું વાલું કુંભાડનું.
ગણપતિ ઉત્સવ થઈ ગયો, જન્માષ્ટમી થઈ ગઈ ભાઈ, ને રોકેરા બહુ હતા ને પ્લસ સોંગ હાલતું એટલે છે ને બહુ છે ને આપણે આપણા ફેસ વાળાને શૂટ કરીએ. ભાઈ દુકાને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. અમે બધું વાતાવરણ ગામમાં ઠંડુ થઈ ગયું. અમે જવાનું છે આપણે ઘરે. હાલો તો ગાડી આપણી પેડી લઈને નીકળી જાય ઘરે. ઘરે પહોંચી ગયો છે અને હે ને લક્ષ્મીમાની બધી ભેહું દોવાની તૈયારી કરે હવે. અને અમારા સંજયભાઈ ને કોમલબેન છે ને ભાઈ આજે ખીચડી બનાવે શાકવાળી. વાહ ભાઈ વાહ. અમારા જગાભાઈ છે કાશી પાત્રી માવો બનાવે. કોઈને ખાવું હોય તો લઈ લેજો. વાહ હું સુગંધ આવી ગયો ભાઈ. વાહ વાહ વાહ. કારીગર એક નંબર છે ભાઈ. હે કોમલ કારીગર એક નંબર છે. શેફ માસ્ટર શેફ છે. માસ્ટર શેફમાં જાય ને ભાઈ તો આ ભાઈ તેલનું પૂરું ન થાય. તેલમાં બહુ માટી પોરો છે. ભરી હતી ટોપડી હતી તેલની. હા હા. અને હોટલ વાળો બિચારો છે ને તેલ હારી હારી થાકી તેલનું પૂરું ન થાય. માતાજી સુખી રાખે. ભાઈ આમ વરસાદ અંધારો કદાચ તમને ફોનમાં હાવ ઓછું દેખાતું છે ભાઈ. આ હાવ કાળું મહે થઈ ગયું ભાઈ. આ સાઈડ વરસાદ ભાઈ ભૂકા બોલાવતો છે. આપણે પણ વરસાદ આવવાની શક્યતા છે. લગભગ સાટા આવે જો આવી જતું તો સારું. તો કારણે આપણે મગફળી પી ગઈ પણ વરસાદની જરૂર છે. કેમ કે હજી વાર આપણે એક વાર છે ને કૂવા રિચાર્જ નથી એટલે કૂવામાં પાણી અંદર પડ્યું નથી આ વર્ષ અંદર અમારી સાઈડ. એટલે તો વરસાદ આવી જાય ને તો વધુ સારું. હજી તો પાછો આમ અંધાર નીકળ્યો જોઉં નારિયો જોઈને તમને લાગતું છે કે એવો અંધાર છે. જોરદાર છે ભાઈ અંધાર.